चंदन की जाओ अगर चंदन की चिता बस तू ही एक तू ही आके जला जा तू जोगीड़ा पाई मीरा के छे बस तू ही आके जला जा અને પ્રેમનો માર્ગ તો જલવાનો જ છે ને. મીરાએ કીધું મેં સા જાનતી પ્રીત કીએ દુઃખ હો. પ્રીત ન કર્યો કોઈ, બસ પ્રીતનો માર્ગ જ વેદના છે, બળવાનું છે, જલવાનું છે. લકડી જલ કોયલા ભઈ, કોયલા જલ ભઈ રાખ. કંઈક પરિણામ તો આવ્યું એમ, કમસે કમ ભલે રાખ થઈ, પણ મીરા કે મેં તો એસી જલી ન કોયલા ભઈ ન રાખ. પ્રીતમ પ્રીત लगाई के दूर देश मत जा. बसो हमारे नगर में मैं मांगू तू खा. प्रीतम धागा प्रेम का मत खींचो टूट जाए. फिर उनका सांधा ना मिले बीच में गांठ रह जाए. तू ही बस तू ही आके जला जा तुझो पाई पड़ू मत जा मत जा मत जा मत जा तुझो जल भई है जब बस
भस्म की ढेरी। भगवान शिवजी महाराजे भस्म शरीर ऊपर क्यारे चोड़ी दादा? मां पार्वती मां उमैया दक्षिणा યજ્ઞમાં જ્યારે હોમાણા અને એના શરીરનું એક ભડથા જેવું રૂપ થઈ ગયું ત્યારે એને પોતાના ખંભા ઉપર લઈ અને એ જે ભસ્મ હતી પોતાના શરીર ઉપર ચોડી લીધી. અતિશય પ્રેમ હતો માં ઉપર. એ શબને ખંભા ઉપર રાખી અને વર્ષોના વર્ષો સુધી ઘૂમ્યા છે ભગવાન. જટા મોકળી છે, કોઈ સામે જોતા નથી, કોઈ સામે વૈરાગી સ્વરૂપ થઈ ગયું છે. કોઈ સામે વાત કરતા નથી, કોઈ સામે બોલતા નથી, ક્યાંય બેસતા નથી. માં ઉમૈયા માં પાર્વતીનું શબને નીચે ઉતારતા નથી. એમને એમ બસ ઘૂમ્યા કરે. ઘાયલ થઈને હું તો ઘૂમતી. अलग जी मोर गढ़ी राजी शिव शंकर जी कैलाशों में ध्यान हरिओम जी हरिओम गुरु जी हरिओम गुरु जी हरिओम गुरु जी अपने अंग तू लगा जा तुझो भी पाई पड़ू बदला मीरा के
गिरिधर मेरा के ज्योत में ज्योत जला जा तू जोगी ज्योत में ज्योत मिला जा तू जोगी आजी बड़ू भक्त जा ઘાયલ 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 કર્યા છે અવાજ પછી ઘૂમું કાયા દિવસ ને રાત
પાટું મંડી રે બાવાએ સંસારનો માર્ગ એવો છે કે સંસારમાં કદાચ જીત થાય આપણી તોય હાર જ છે. એ તો આપણે એવું લાગે કે આપણે જીતી ગયા, બાકી બધાને અંદર ખબર છે. પરમાત્માનો માર્ગ એવો છે, સદગુરુનો માર્ગ એવો છે કે એમાં હાલતા હાલતા કદાચ હાર થઈ જાય તોય જીત જ છે. પરમાત્માનો માર્ગ એવો છે કે એમાં કદાચ આપણું પતન થઈ જાય, એમાં આપણે હારી જાય, થાકી જાય, તો એમાં આપણી જીત છે. બે બાજુ જીત છે, હાર છે જ નહીં. સંસારનો માર્ગ એવો છે, અધો અને ઉર્ધ્વની જે વાત કરી, ઉર્ધ્વ ગતિ એટલે સદગુરુ મહારાજ પરમાત્માનો રસ્તો માર્ગ, અધો ગતિ એટલે સંસારનો માર્ગ, જેમાં અધોમાં જાય છે માર્ગ. એમાં કદાચ જીત થાય તો હાર જ છે, બે બાજુ હાર છે. એટલે અહીં ગોરક્ષનાથ બાપાએ કીધું કે હારું તોય પિયુજીની પાસમાં, અને એ કદાચ હાલતા હાલતા હારી જાઉં તોય ભેળા રાખું ભરથાર. પરમાત્માના રસ્તે હાલતા હાલતા તમને કદાચ થાકી જાઓ, કંટાળો આવે, નિરાશા આવે, બેસી જાઓ, તો પરમાત્મા અસ્તિત્વ તરફથી એવી કોઈ પ્રેરણા મળે કે તમને ધક્કો મારે કે ભાઈ ઊભો થા. નાજીર સાહેબ કે આરામ લેવા બેઠો, એક જરાક ત્યાં તો મારી દિશા ગુંજી ઉઠી, એક સેજ મને નિરાશા આવી, થોડોક થાક આવ્યો નાજીર સાહેબ કે, અને આરામ લેવા એક ખાલી હજી બેઠો તા તો ચારી બાજુથી એવા પડકારા થવા માંડ્યા, ભલા માણસ આવી રીતે હોય. મંજિલની તલાશોમાં જાનારા રસ્તામાં રખડતા હોય નહીં. આ તો એની કૃપા છે, નહીંતર મજધારે કિનારા હોય નહીં. જીતું તો બેડા રાખું રે ભરથાર, હું પ્યાસી ગુરુના નામની, પ્યાસી મારું પ્યાસી હૃદય ધરાય ક્યાં, એવા રસીના નયન આ બીજે હૃદય ગવાય ક્યાં, એ ઋણી બનીને આપના કહો ને હવે ફરી ફરી
પણ કોઈ સતાર સાહેબ બાપુ એવું કે છે કે પરમાત્મા કુદરત કદાચ અત્યારે આપણી હારે આવીને અહીં બેઠા હોય, ભજન સાંભળતા હોય, આપણે પગ અડાડીને બેઠા હોય, પણ આપણે ઓળખી ન શકીએ આ ભગવાન છે. તો એને ઓળખાવે કોણ? જ્ઞાની ગુરુ મળ્યા વિના. જીવનના સુર ચાલે ચાલે, જીવનના સુર ચાલે છેક તાર દિલમાં દિલમાં. ભક્તિ કરી રીજાવું, ભક્તિ કરી રીજાવું મારો છે જીવનના સુર ચાલે ચાલે, જીવનના સુર ચાલે છેક તાર દિલમાં દિલમાં. જીવનના સુર ચાલે. સતાર બાપુની આ છાયા છે બધી. એવા મહાન એક અવતારી પુરુષ, પહોંચેલા સંત ફકીર, વો હૈ ફકીર પૂરા. એટલે એમને તો સહેજે સહેજે યાદ આવે. અને એક ભજન ગાયક તરીકે જો આપણે એને યાદ ન કરીએ તો કાંઈ ખામી કહેવાય. લાલભાઈએ સરસ શરૂઆતમાં જ વાત કરી કે કેવી બધી ઊંચ નીચ ભેદભાવ બધું મટાડી દીધું, એવી એમની વાણી. હે, સમાનતા કેટલી, કોઈ ભેદભાવ નહીં, ઈશ્વર પ્રત્યે કોઈ ભેદ નહીં. પછી આપણે કેમ ભેદ રાખી શકાય? અનવર સાહેબ એમને મળ્યા અને ગુરુ શિષ્યનો સંવાદ થયો ત્યારે આ રચના કરી કે જીવનના સુર ચાલે છે બાવાજી, બાકી છે એક તાર દિલમાં. ગુરુ મહારાજે એવી ટકોર કરી હતી કે આપકા નામ ક્યા હૈ? કે બાપુ આ કાયાને બધાય સતાર કહે છે. અચ્છા, છ તાર ક્યું રખા, એક તાર હો જાય? એ કે છ તાર હું કામ રાખ્યા છે, એક જ તાર થઈ જાય ને. અને ત્યારે રચના કરી કે બાપુ આ તો જીવનના સુર છે, બાકી એક તાર તો અંદર છે. આ બધા જીવનના સુર છે ને, હે, અલગ અલગ છે. એટલે તરત જ ગુરુ મહારાજે પ્રશ્ન કર્યો, એમ એસા હે? હા.
તો એનું કોઈ નામ ખરા? હા, જવાબ આપ્યો. નામ છે, એનું નામ નથી. આમ કોઈ અનામ છે, અને છતાં જે કાંઈ આ દુનિયામાં નામ છે બધા એના જ નામ છે. નામ અને નામી એટલે કે એનું કોઈ નામ નથી. આપણે જો લખવામાં ના આવે, અલખ શબ્દોમાં ના આવે, બોલવામાં જે વાણીથી પર છે, જે શબ્દોથી પર છે, જે દ્રષ્ટિથી પર છે. એટલે જવાબ આપ્યો કે છે નામી છતાં અનામી. હા, એ વાત બરોબર છે. ઠેકાણું ક્યાં એને રહેવાનું? ક્યાંય કે આમ તો એનું કોઈ એક ઠેકાણું નથી. આપણે જો ઠેકાણા વગરના કેવા હોય તો પરમાત્માને જ કહી શકાય. આમ આમ ખોટું લાગે, પણ હકીકતમાં ઘણા શબ્દો એવા છે કે આપણે ખોટું લાગે કે એમ કહેવાય પરમાત્માને. નિરાધાર કહેવાય હોય તો એને કહેવાય. કારણ કે આ સર્વનો કોઈ આધાર હોય તો એક પરમાત્મા છે. પરમાત્માનો આધાર કોણ? કોઈ નહીં, સ્વયં પોતે નિરાધાર. મારા ઘરના શબ્દો નથી, મહાત્મા સંત ઈશ્વરદાસજીએ કીધું છે. પૃથ્વી આને આધાર, કાશ્યપને આધારે, કશ્યપ શેષને આધારે, એમ કરતા કરતા ઈશ્વર એક નિરાધાર, એમ છેલ્લે કીધું. એટલે સતારશા બાપુ કે છે નામી છતાં અનામી. ક્યાંય ઠેકાણું ખરા કે ના? વિશ્વવ્યાપી વાલો, છતાં એના વગરની કોઈ જગ્યાએ ખાલી નથી. હા, અનેક આવી પ્રશ્નોત્તરી થઈ. એને જોવા હોય તો કે આમ તો આ દ્રષ્ટિથી દેખાય એમ નથી, પણ જોવાય તો કાંઈ સતારશા બાપુ કે આ કરબંધ બાહ્ય દ્રષ્ટિ અંતર તપાસી જો તારું. એને જોવા માટે ભીતર ઉતરવું પડે, અંતરઘટમાં ઉતરવું પડે. ઝાંખીને જો જણાશે એક સાચો ચિતાર દિલમાં, છેલ્લે સતસેવા પ્રેમ ભક્તિ સતાર નીતિ હાચો. મને એવા વિચાર દેજે પરમેશ્વર તો દિલમાં. મને એવા વિચાર દેજે દેજે પરમેશ્વર તું દિલમાં દિલમાં ઓ દિલમાં એ દિલમાં. હું પ્યાસી ગુરુના ચંદ્ર પ્રતાપે ચંદ્ર પ્રતાપે
આવું સીતાજી પૂછે ને લખમણ ના બાજુ આવે લક્ષ્મણજી એના બાજુ આવે કાચો ને પારો રે ઈ લખમણે જીવ્યો રે કોઈ જેવા તેવાથી ગીરવ્યો નહીં જાય ને બીજ સમોવડ ને બીજો કોઈ ધર્મ નાવે 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 બીજો પગપ તીરથ ને જોગને ચાંદો ને સૂરજ ને ઈ જ્યારે દોનું નોતારે નોતા નોતા એ જી ધરતી ને આકાશ ને તેનાથી પણ બહુ આગી રે બીજ ધર્મની વાત છે ને તેને જાણે આ જાણે જી કોઈ હરિજન લીલા આવા સંત આવું સીતાજી પૂછે ને લખમણ જતીના બાંધવા કઈ હંભળાવો અમને મૂળ ધર્મની આવી વાત અંતરના પડદા રે અમારાથી અડધા કરો જેવી તેવી તોય તમ ઘરડાની હુનાર ને આવું સીતાજી પૂછે ને રામચંદ્ર રાય ને તમારો અવતાર રે થાશે રાણી રૂક્ષમણી લક્ષ્મણ લેશે અવતાર રે અમે થાશું રે દ્વારિકાના
બાવા બાળનાથ આદેશ આદેશ બાળનાથ વચન રે સિદ્ધ રામદેવજી બોલ્યા રામદેવજી પધારો લીલા લીલા બોલ લે રામદેવજી પધારો લીલું રાધા ઓળ લે લીલા લીલા ઓળ લે લીલું રાધા ઓળ લે હે દીવા ઓળ લે રામદેવજી